તો ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન નદી, સરોવર, ધોધ, ચેકડેમ સહિતના સ્થળો પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો છે। પર્યટન સ્થળો પર સેલ્ફી લેવાના ક્રેઝમાં ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં લોકોએ જીવ ગુમાવવાની પણ નોબત આવે છે। ચોમાસા આડે હવે હાથ વહેતું અંતર છે, ત્યારે નદી, ધોધ, ચેકડેમ સહિતના જળાશયો પર કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર ચાંપતા પગલાં લઈ રહ્યું છે। ચોમાસામાં નદી, નાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળો પર આ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવાયો છે। સહેલાણીઓ જળાશયો નજીક જોખમી રીતે વાહન પાર્કિંગ નહીં કરી શકે, સેલ્ફી પણ નહીં લઈ શકે। ચોમાસાની શરૂઆત પહેલાં ડાંગ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। નદી, સરોવર અને ડેમ ઉપર થતા અકસ્માતને ટાળવા આગોતરું આયોજન। પ્રવાસી વ્યક્તિઓ હોય કે આમ જનતા હોય એ પાણીના પ્રવાહથી સચેત રહે, એટલા માટે અને જનતામાં જાગૃતિ આવે અને તંત્ર કાર્યવાહી કરી શકે તે માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 144 હેઠળ અત્રેથી ડિસ્ટ્રિક્ટ કક્ષાએથી એડીએમ તરીકે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી કરી અને જનતા તેની નોંધ લેશે અને તે સાવચેત અને જાગૃત થશે।